દિવસ પછી મંત્રીઓની ભાવુકતા સામે આવી છે। જી હા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા આજે ભાવુક થયા, પણ ભાનુબેન ભાવુક થવાથી ના ચાલે। ભાનુબેન મૃતકોના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ। ઝી 24 કલાકના સવાલોનો જવાબ આપતી વખતે ભાનુબેન બાબરિયા એકદમ ડિફેન્સિવ થઈ ગયા અને ઝી 24 કલાકના સવાલોના ભાનુબેને ગોળ ગોળ જવાબો આપ્યા। ભાનુબેન બાબરિયાને તેમના પાડોશી ટીપીઓ એમડી સાગઠિયા વિશે કઈ જ પ્રકારની ખબર ના હતી। લો બોલો, પાડોશી વિશે કેબિનેટ મંત્રી ભાનુબેનને ખબર નથી। જનતાની ખબર રાખનારા નેતાજીને પોતાના પાડોશી વિશે ખબર નથી। ઝી 24 કલાકે ભાનુબેન બાબરિયાને સાગઠિયાના બંગલા વિશે સવાલ પૂછ્યો તો ભાનુબેન જવાબ આપવાનું ટાળી રહ્યા હતા। જી હા, ભાનુબેન એક જ રટણ કરી રહ્યા હતા કે એસઆઈટી તપાસ કરી રહી છે। એ તો અમને પણ ખબર છે ભાનુબેન, એસઆઈટી શું હોય છે, પણ તમને જે સવાલ કર્યો છે તેનો જવાબ આપો। સાગઠિયા વિશે ભાનુબેનની ચૂપ્પીથી અનેક સવાલો ઊભા કરી રહી છે। સાગઠિયા મામલે ભાનુબેન બાબરિયાએ બોલવાનું ટાળ્યું। લો બોલો, પાડોશી વિશે કેબિનેટ મંત્રી ભાનુબેનને ખબર નથી। ઝી 24 કલાકના સવાલોના ભાનુબેને ગોળ ગોળ જવાબો આપ્યા છે। સાગઠિયાના બંગલા વિશે પણ ભાનુબેનને ખબર નથી। કેબિનેટ મંત્રી ભાનુબેનના ઘરની સામે બંગલો બને છે તે ખબર નથી। સાગઠિયા મુદ્દે ભાનુબેનની ચુપ્પી સામે અનેક સવાલો થઈ રહ્યા છે। ભાનુબેન કહે છે, ગુનેગારો સાથે મારા કોઈ સંબંધ નથી। ગુનેગારો સાથે સંબંધ નીકળશે તો જાહેર જીવન છોડી દઈશ। ગુનેગારો સાથે સંબંધ નથી તો ભાનુબેન સાગઠિયા પર કેમ નથી બોલતા? ભાનુબેનને એવું તો શું થયું કે આરોપી સાગઠિયા વિશે ના બોલ્યા? ભાનુબેન ગુનેગારો સાથે નથી તો આરોપી સાગઠિયા વિશે કેમ નથી બોલતા? તો આ સાગઠિયાને કઈ રીતે જુઓ છો બેન? આયમનું નામ આવ્યું છે, આયમ નહીં, ખરેખર આમાં તપાસ થવી જોઈએ ક્યાં ક્યાં નેતાને એના ઉપર હાથ છે। કારણ કે તમે તો મંત્રી હમણાં બન્યા બેન, આવી રીતે વર્ષોથી ચાલતું આ 10 વર્ષથી ચાલતું આ શાસન એમનું કઈ રીતે જુઓ છો? આપણે તો નજરે જોઈએ અત્યારે જે દુર્ઘટના બની છે ને ભાઈ, એ દુર્ઘટના પછી સીટની રચના થઈ છે અને જે ગુનેગારો હશે અને ગુનેગારો સાથે જે પણ કોઈ સંકળાયેલા હશે એને છોડવામાં નહીં આવે। આ ટીપીઓ સાગઠિયાનું આટલું કારસ્તાન, આટલી મિલકતો સામે આવી, અને નેતાઓના કોઈ હાથ હોય તો જ ને? શું લાગે છે આપને, કોના હોઈ શકે? જે કોઈ ગુનેગારો સાથે સંકળાયેલા હશે સરકાર એને નહીં છોડે। સીટની રચના થઈ છે। સીટ એટલે ભાઈ તમે સમજી શકો છો કે સીટ એટલે શું। સતત તમે સીટની કાર્યવાહી જે થાય છે તમે આખો દિવસ મીડિયાને બતાવો છો, મીડિયાના માધ્યમથી લોકોને તમે જાણકારી આપો છો। એટલે સીટની રચના થઈ છે, સીટના માધ્યમથી જે કાર્યવાહી થાય છે, કોઈ પણ ગુનેગાર હશે એને છોડવામાં નહીં આવે। સીટ અત્યારે કાર્યવાહી કરે છે, પરંતુ એ તો દુર્ઘટના બાદની કાર્યવાહી છે। પરંતુ સવાલ એ છે, તમારા ઘરની સામે જેનો આવડો મોટો બંગલો બને છે, તો આ તમારા ધ્યાનમાં હતું એમ સવાલ છે ભાઈ। સીટમાં જે કાંઈ બાબતો આવશે એની સંપૂર્ણ કાર્યવાહી સરકાર અત્યારે કરવા માટે તૈયાર છે। કઈ ઘરની સામે બંગલો બનતો હોય તો ખ્યાલ જ હોય ને, કઈ ઘરની સામે બંગલો બનતો હોય તો ખ્યાલ જ હોય ને। જો ભાનુબેનનું નામ હશે તો ભાનુબેન શું કરશે? હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ, હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ। આવી દુર્ઘટનામાં કોઈ પણ ગુનેગાર હોય ને, કોઈ પણ ગુનેગાર એને છોડવા ન જોઈએ। અને સીટ એટલે તમે સમજી શકો છો કે સીટ શું કહેવાય। અને મુખ્યમંત્રી શ્રી પણ એ જ દિશામાં કામ કરી રહ્યા છે કે કોઈ પણ ગુનેગાર હોય એને છોડવામાં નહીં આવે। બેન, આપના મકાનની સામે ટાઉન તો આ સાથે ગૌરવ લાઈવ જોડાઈ ચૂક્યા છે અને ન્યૂઝ રૂમથી નીતિ પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી નીતિ, 8 દિવસ પછી મંત્રીઓની ભાવુકતા સામે આવે છે, આ ભાવુકતા શું કહી રહી છે? બિલકુલથી બંસી, જો જોવા જઈએ તો ભાવુક થવું એ સ્વાભાવિક છે, કેમ કે ઘટના જે પ્રકારની હતી, ઘટનાને ગંભીરતાને જોતા આપણે પણ જો એ સમય યાદ કરીએ છીએ તો આપણા આંખમાંથી હજુ પણ અશ્રુ વહી જાય, આપણા મનમાં એ દુઃખ અત્યારે પણ છલકે। પણ વાત એ છે કે તમે 8 દિવસ સુધી સામે ના આવો ને અચાનકથી તમે સામે આવો ને એમ કહો કે એ ઘટના ઘટી એ દુર્ભાગ્યપૂર્ણ છે। એ ઘટનાને લઈને હું ભાવુક થઉં છું અને મારા આંખોમાંથી આંસુ વહે તો આંસુ ઉપર સવાલ ઉઠે, સ્વાભાવિક છે। સવાલ એ ઉઠે છે કે આંસુ કેમ વહી રહ્યા
છે. એ આંસુ એટલા માટે વહી રહ્યા છે કેમ કે 8 દિવસ પહેલા 25મી તારીખે સાંજે 5:30 થી 6 વાગ્યાના રસ્તામાં જે આગ લાગી હતી એમાં નાના ભૂલકાઓથી લઈને 27 જેટલા લોકો જીવતા બળતું થઈ ગયા. એ આંસુ એના માટે હતા કે પછી હવે આંસુ એના માટે છે કેમ કે સવાલ હવે તમારા પર ઉઠી રહ્યા છે. અહીંયા કાર્યવાહીની વાત તમારા ઉપર આવી રહી છે, પૂછપરછની વાત તમારા પર આવી રહી છે. એટલે આંસુ શેના હતા એ સવાલ ઉઠે છે, પણ મને લાગતું નથી કે સવાલનો જવાબ કદાચ મીડિયાને મળી પણ શકે કેમ કે ભાનુબેનને જ્યારે પણ પૂછવામાં આવે છે ત્યારે એમના આંખોમાંથી આંસુ વહી જાય છે અને આપણને કહી રહ્યા છે કે સીટ બેઠી છે, એસઆઈટી બેઠી છે. એસઆઈટી શું છે ખબર પડે છે? એસઆઈટી શું છે અમને તો ખબર પડે છે કે કેમ બેસાડવામાં આવે છે, પણ એસઆઈટીની કામગીરી અને કાર્યવાહી પર સવાલ ઉઠે છે કેમ કે માત્ર ને માત્ર અધિકારીઓને સવાલ પૂછી રહી છે. શું આ ઘટનામાં માત્ર ને માત્ર અધિકારીઓ જ અહીંયા જવાબદાર છે? શું સત્તાધીશો, અધિકારીઓની ઉપર બેઠેલા લોકો, તેમની કોઈ જવાબદારી નથી આવતી? અને ભાનુબેન, તમે એ તો કેમ ભૂલી જાઓ છો, તમારા બંગલાની સામે જ જે ટીપીઓ હતા સાગઠિયા સાહેબ, જેમની હવે ધરપકડ કરી લેવામાં આવી છે અને જેમની વિરુદ્ધ હવે કડક એક્શન લેવામાં આવી રહ્યા છે. સંપત્તિ કરતા આવક કરતા વધુ સંપત્તિના કેસમાં પણ તેમની વિરુદ્ધ હવે કાર્યવાહી થઈ રહી છે. તમારા બંગલાની સામે આ બંગલો બની રહ્યો હતો, તમને ખબર નથી? આમ તો કહેવાતું હોય છે કે પહેલો સંબંધી એ પાડોશી. તો તમને નથી ખબર કે તમારા પાડોશમાં કોનો બંગલો બની રહ્યો છે? તમને નથી ખબર કે જે સાગઠિયા સાહેબનો બંગલો બની રહ્યો છે એ તો ટીપીઓ હતા. ટીપીઓની સેલરી કેટલી હોય છે? ટીપીઓ તેમના કદ કરતા વધારે આટલો મોટો બંગલો કેવી રીતે બનાવી શકે છે? એટલે ગમે તેટલી વાતો કરવામાં આવે, અંદરખાને શું છે આપણે જાણીએ છીએ, પણ અત્યારે હાલ જ્યારે તેમને સવાલો પૂછવામાં આવે છે, જ્યારે તેમની ધરપકડ પર કરી લેવામાં આવી છે, છતાં પણ તેમના પૂરા નિવેદનમાં, તેમની પૂરી વાતમાં ક્યાંય તેમણે સાગઠિયાનું એક વાર નામ નથી લીધું. તેઓ બોલ્યા છે માત્ર ને માત્ર આરોપી. એટલે આરોપી એટલે કોણ? શું તમે હજુ પણ સાગઠિયાને આરોપી કરાર નથી કરતા એટલા માટે તમે એમનું નામ નથી બોલતા? સૌથી મોટો સવાલ એ જ ઉઠે છે. પણ આ બધા ઉઠતા સવાલોની વચ્ચે આપણે સમજવું પડે કે ભાનુબેન બાબરિયા એ ભૂપેન્દ્ર સરકારમાં એકમાત્ર મહિલા મંત્રી છે જેમને મહિલા અને બાળ વિકાસનો વિભાગ સોંપવામાં આવ્યો છે. એની બધી કામગીરી તેઓ જુએ છે. આપણે મહિલા અને સ્ત્રી અને નારીને શક્તિ કહેતા હોઈએ છીએ અને એ શક્તિ એટલી સહાનુભૂતિ અને એટલી ભાવુક પણ હોય છે. એ ભાવુકતા એ અન્ય કોઈ, એટલે આપણા ઘરમાં રહેલી મહિલા જો 100 ગાંવ દૂર કોઈ ઘટના ઘટે છે તો એને લઈને ભાવુક થઈ જતી આપણે જોઈ હોય છે. અને આ તો તમારા જ વિસ્તારમાં, તમારા રાજકોટમાં, જ્યાંથી તમે 3 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હોવ, તમારો એ વોર્ડ જ્યાંથી તમે કોર્પોરેટર બનીને ઊભા થયા છો અને અત્યારે તમે મંત્રી પદ પર બેઠા છો, એ વિસ્તારમાં જ્યારે આ પ્રકારની ઘટના ઘટે છે 8 દિવસે તમને યાદ આવે છે. તમારું કહેવું છે કે હું તો ત્યાં પરિવારને મળવા માટે પહોંચી હતી, મેં ફોટા નથી પડાવ્યા. ફોટા ના પડાવ્યા એ વાત અમે માનીએ છીએ, તમે નથી પડાવ્યા, પરંતુ જો તમારી હાજરી ત્યાં આગળ હોત તો મીડિયાની સામે આવી જ હોત, એટલીસ્ટ કોઈ એકને તો ખબર જ હોત. એટલે હવે તો એ વાત પણ શંકાના દાયરામાં છે કે તમે ત્યાં પહોંચ્યા હતા કે નહીં. એમનું કહેવું છે કે રાજકોટમાં જ્યારે ઘટના ઘટી હતી, જ્યારે આગકાંડ સામે આવ્યો ત્યારે તેઓ રાજકોટમાં હાજર નહોતા. તો રાજકોટ પહોંચતા વાર કેટલી લાગે? પૂરું રાજકોટ અને રાજકોટની સાથે સાથે જ્યારે આખું ગુજરાત લડતું હોય ત્યારે ગુજરાત સરકારની એકમાત્ર મહિલા મંત્રી પાસે આશા ના રાખી શકીએ કે તે તેના પગ લઈને ત્યાં આગળ પહોંચે અને ત્યાં રહેલા પરિવારોને સહાનુભૂતિ આપે. આપણે સ્ત્રીને શક્તિ કહેતા હોઈએ છીએ અને સ્ત્રીની શક્તિને સલામ કરતા હોઈએ છીએ. શું એ શક્તિ બતાવવાનો સમય અત્યારે નથી? એટલા બધા બાળકો, એ માસૂમ બાળકો જ્યારે જીવતા ભળતું થઈ ગયા ત્યારે એ લોકોએ કંઈક તો આશા રાખી હશે. જ્યારે તમને પૂછવામાં આવે છે ત્યારે તમે કહો છો કે હા, મારા બાળકો જ્યારે મારા ઘરે આવે છે ત્યારે મારા હાથેથી હું જમીને તેમને જમાડું છું, મારા પરિવારને જમાડું છું ને હવે તો પૂરો ગુજરાત મારો પરિવાર છે. જ્યારે મંત્રી પદ પર તેમણે ગ્રહણ કર્યું ત્યારે તમને નિવેદન આપ્યું હતું કે હવે તો આખું ગુજરાત મારો પરિવાર છે, એટલે આખા ગુજરાત સાથે મારે રહેવાનું છે, તેને આગળ વધારવાનું છે, તેના સુખ દુઃખના સાથી રહેવાનું છે. સુખમાં તો તમે સાથી રહ્યા છો, પણ દુઃખમાં કેમ ગુજરાતને ભૂલી ગયા છો? રાજકોટની આટલી મોટી ઘટના ઘટે અને ભાનુબેન બાબરિયા તમે ત્યાં ના પહોંચો તો સવાલ ઉઠે, સ્વાભાવિક છે. પણ બધા ઉઠતા સવાલો વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે સત્તાધીશો અને રાજનેતાઓ સુધી પૂછપરછની વાત ઝી 24 કલાકે ઉઠાવી છે, જ્યારે અમને લાગ્યું કે તેમના સુધી આ રેલો પહોંચવાનો છે, ત્યારે એક બાદ એક બિલાડી ટોપની જેમ બધા રાજનેતાઓ સામે આવી રહ્યા છે. તે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈની વાત હોય, પછી ભાનુબેન બાબરિયાની વાત હોય કે પછી પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વાત કેમ ના હોય, એક બાદ એક આગળ આવી એમ કહી રહ્યા છે કે ભાઈ અમારી જો કોઈ જવાબદારી અથવા અમારો કોઈ પણ દોષ આમાં આવે છે તો અમે અમારું જાહેર જીવન છોડી દઈશું. તો એનો મતલબ શું છે? આ નાના જે પણ રાજનેતાઓ છે એઓની કોઈ જવાબદારી નથી તો શું કોઈ મોટા માથાની જવાબદારી છે? અહીંયા જે ભૂલ નીકળશે શું કોઈ મોટા રાજનેતાનું નામ સામે આવી શકે છે? એ સવાલ ઉઠે છે. પણ આ ઉઠતા સવાલોની વચ્ચે જોવા